સાબરકાંઠા જિલ્લામાં 77મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી હિંમતનગરની ફાર્મસી કોલેજ ખાતે યોજાઈ હતી। જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં શિક્ષણ પ્રધાન તથા સામાજિક ન્યાય અધિકારિતા પ્રદ્યુમન વાજાએ રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું હતું। પોલીસ દળ દ્વારા શિસ્તબદ્ધ પરેડ યોજાઈ, જેનું પ્રધાનશ્રીએ નિરીક્ષણ કર્યું। ત્યારબાદ વિવિધ વિભાગોના આકર્ષક ટેબ્લો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા। સાબરકાંઠા પોલીસના ટેબ્લોને પ્રથમ સ્થાન મળ્યું, જ્યારે ઓપરેશન સિંદૂરના રંગારંગ કાર્યક્રમને પણ પ્રથમ નંબર પ્રાપ્ત થયો। કાર્યક્રમમાં જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી બજાવનાર અધિકારીઓ કર્મચારીઓને પ્રધાનશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા। આ ઉજવણીએ દેશભક્તિ અને વિકાસના સંદેશને મજબૂતી આપી હતી। આજે સાબરકાંઠા જિલ્લાના જિલ્લા સ્તરના પ્રજાસત્તાક દિવસ પર્વની ઉજવણી નિમિત્તે અહીંયા બધા જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો, વહીવટી અધિકારીઓની સાથે સાથે અલગ અલગ સંસ્થાઓએ ખૂબ જ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લીધો છે। અને આજે આ પર્વની ઉત્સવની નિમિત્તે આજે જે જિલ્લામાં જે લોકોએ યશસ્વી કામગીરી કરી હોય ત્યારે એમને પણ પ્રમાણપત્ર આપી અને સન્માનિત કર્યા। અને જે સ્પર્ધકોએ પોતાની જે કૃતિઓ રજૂ કરી ત્યારે કૃતિઓને પણ ઇનામ આપી અને એને પ્રોત્સાહિત કરી અને બિરદાવ્યા છે।